રાજ્ય અને દેશભરમાં હિન્દુ નવા વર્ષ અને ગુડી પડવાની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। આજે મુંબઈના ગીરગાંવમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે ખાસ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ગીરગાંવકર પ્રતિષ્ઠાન દ્વારા પોર્ટુગા ચોકથી શરૂ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। બાઇકર્સ રસ્તા પર ભારે ઉત્સાહ સાથે ઉત્સાહમાં જોડાયા હતા, જ્યારે નવવારી સાડી પહેરેલી યુવતીઓએ બુલેટ ચલાવી રહી છે, જે ઉત્સાહમાં વધારો કરી રહી છે। ચોકમાં એક વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી અને તેની પૃષ્ઠભૂમિ સામે ઉત્સવનું વાતાવરણ વધુ જીવંત બની ગયું હતું। ગીરગાંવ અને ડોંબિવલી જેવા સાંસ્કૃતિક સ્થળોએ નવા વર્ષ અને ગુડી પાડવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુવાનોની ભાગીદારીએ આ તહેવારને ખાસ આનંદ અને રોમાંચક રંગ આપ્યો છે। આજે સમગ્ર શહેર ગુડી સ્થાપન, સ્વાગત શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પરંપરાગત રંગોથી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યું છે।